આજની વાર્તા વ્યવસાયમાં સફળતા માટે તેની જાણકારી કરતાં તેના તરફ પ્રેમ રાખવાથી વધારે સફળ થવાય છે. મિત્રો, આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે વ્યવસાયની જાણકારી તો આપણે હોવી જ જોઈએ, પણ જાણકારી કરતાં પણ વધારે અગત્યની વાત એ છે કે વ્યવસાય તરફ તમે પ્રેમ રાખો. વ્યવસાયને પ્રેમથી કરવાનો પ્રયત્ન કરો અને એ ભૂમિકાથી તમને સફળ થવામાં વધારે મદદ કરશે. કોઈ એક મોટા શહેરની અંદર હીરા વેચવા માટેના એક મોટો સ્ટોર એક મોટા ધનપતિ ચલાવતા હતા. ખૂબ સારો ચાલતો હતો. એ શહેરના એક બહુ મોટા ધનપતિને થોડાક હીરા લેવાની ઈચ્છા થઈ અને એ હીરા પણ અત્યારની ભૂમિકાના સંદર્ભમાં એકદમ ઉત્તમ, સારા અને વધારે કિંમતના લેવા માટેની ઈચ્છા થઈ. એટલે એ ધનપતિ એ વેપારીની દુકાન ઉપર જાય છે. વેપારીના જે માણસો હતા એ હીરા બતાવવા માટે એક્સપર્ટ હતા. એ માણસોએ એક પછી એક હીરા બતાવ્યા. એ હીરાની અંદર વધારે વિશેષતા શું છે, એ હીરામાં ખરેખર ઉત્તમ ભૂમિકા શું પડેલી છે, એવી વાતો એને સમજાવતા હતા. ખૂબ સમજાવતા હતા, બહુ ડિટેલમાં સમજાવતા હતા. પણ આ જે ભાઈ હતા ધનપતિ, એને એક પણ હીરો લેવાની ઈચ્છા ન થઈ. ત્યારે પહેલા એના જે શેઠ હતા, જે દુકાનના શેઠ, આ જે ધનપતિ છે એની પાસે આવે છે કે હું તમને મારી રીતે બતાવું, હું બીજી રીતે તમને બતાવું. એટલે કે આ બતાવો તમે. એટલે તરત જ એણે પોતે પોતાની હથેળીમાં 3-4 હીરા લીધા અને એ હીરાની સામે એ એકદમ તાકીને જોવા માંડ્યા. એટલે તરત જ તે જે ધનપતિ હતા એણે એમ કીધું કે તમે શું જુઓ છો? એટલે કે હું બરોબર આમ જોઉં છું કે હીરો કેટલો સારો છે. એણે હીરાની અંદર શું સારી વસ્તુ છે એ કાંઈ કીધી નહીં. પહેલાં જે એના કારીગરો, એના જે સેલ્સમેનો હતા, એણે તો બહુ સારી વાત કરી હતી કે આ હીરો આટલા માટે સારો છે, વિશ્વ લેવલ ઉપર સારું કામ આપે છે, આ પ્રકારનો હીરો ક્યાંય મળે પણ નહીં. એના જે બધા જ ગુણો એ કીધા. પણ આ જે એના મુખ્ય શેઠ હતા એણે એક પણ ગુણ કીધો નહીં કે હીરામાં શું વિશેષતા. એણે એમ કીધું કેટલો હીરો સારો છે કે આમ જોઈએ જ રાખી. મને તો એના તરફ એટલો બધો માનો કે મજા આવે છે જોવાની. અને ખરેખર આ હીરો આપણી પાસે જો આપણા હાથમાં હોય તો આપણે ખરેખર બહુ મજા આવે. આખરે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એણે માત્ર હીરા તરફ એને બહુ પ્રેમ છે એને બતાવ્યો. એને હીરા તરફ બહુ લાગણી છે એમ બતાવ્યું. એટલે પહેલા માણસના મનમાં એમ થયું કે જો આ માણસ છે એને જો હીરા તરફ આટલી લાગણી હોય અને આટલી સારી રીતે એમ કહે છે મને કેટલું જોવું ગમે છે, આ હીરો જોઈને હું આનંદમાં રહું છું, મને મારા પોતાના જીવનમાં એકદમ આનંદ આવે છે, હું બહુ ઉત્સાહમાં આવી જાઉં છું, મને કામ કરવું બહુ ગમે છે. આ હીરાને જોઈને તો હું પણ લઈ લઉં, તો મારે પણ કેટલું કામ કરવાનું છે. તો કદાચ હું હીરોનો ઉપયોગ ન કરું પણ જોઈને પણ હું એકલાસ આનંદથી કામ કરી શકું, સારી રીતે કામ કરી શકું, ઉત્સાહથી કામ કરી શકું અને મને કોકને માટે અનુકૂળ પણ થઈ શકે. એટલે તરત જ ધનપતિ એમ કીધું કે આ હીરા તમે જે બતાવ્યા છે એ અને એના જેવા બીજા હોય એ તમે મને થોડા આપી દો, 10-12 હીરા એટલે બહુ મોટી કિંમત. એને બરોબર પેક કરી દીધું, બિલ બનાવ્યું, બિલના પૈસા પણ એને આપી દીધા. પછી પહેલાં એમ કીધું કે તમે મને એક સવાલનો જવાબ કરો કે તમારા જે સેલ્સમેન હતા એ સેલ્સમેન મને વેચી ન શક્યા અને તમે મને જ્યારે બતાવ્યું ત્યારે મારા મનમાં લેવાની ઈચ્છા થઈ, તો તમે એના કરતાં કંઈ વિશિષ્ટ જાણો છો?
ત્યારે એણે એમ કીધું કે ના, મારા બધા જ સેલ્સમેન મારા કરતાં બહુ જાણે છે અને એણે ખરેખર તમને જે બતાવ્યું છે એ ખરેખર એટલું બધું સારું બતાવ્યું છે, પણ હકીકતમાં એ હીરાને જોવાથી આપણા દિલ છે એકદમ આનંદમાં આવી જાય, એકદમ મજા પડી જાય. એ એટલું કહેવાનું બાકી રહી ગયું. કોઈ પણ વસ્તુ છે એ કેટલી કિંમતી છે, કેટલી ઉપયોગી છે, એના ગુણધર્મો સારા ક્યાં છે, એના કરતાં પણ એને જોવામાં મને બહુ મજા આવે છે, મને એના તરફ પ્રેમ છે અને એ પ્રેમની જે ભૂમિકા છે એ હું જાણું છું. બાકી હીરાની અંદર કેટલા ગુણ છે એ મને ખબર નથી, પણ મને જોવું ગમે છે અને મને જોવું ગમે છે. અને હું જ્યારે મારા ગ્રાહકને એમ કહું છું કે મને બહુ જોવું ગમે છે, ત્યારે એ હીરા ગ્રાહક લઈ લે છે, જેમ તમે લઈ લીધું. મિત્રો, આ વાર્તાની ભૂમિકા આપણને કંઈક જુદી જ બતાવે છે. મનોવિજ્ઞાનની ભૂમિકા છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ, આપણે કોઈ પણ વસ્તુ આપણે જોઈ છીએ, એ આપણને કેટલી ઉપયોગી છે અથવા તો એ વસ્તુ કેટલી સારી છે, કેટલી ઉત્તમ છે, એમાં કેટલી સારી વસ્તુ પડી છે, એ જાણવા કરતાં પણ એ વસ્તુ તરફ જોવાથી આપણને જો પ્રેમ ઉત્પન્ન થાય, એ જોયા પછી આપણને એમ થાય કે આપણે એકદમ મનમાં શાંત થઈ ગયા, આપણને એકદમ થાય કે આપણે એકદમ આનંદમાં આવી ગયા, તો કદાચ એની ઉપયોગિતા આપણને ખબર ન હોય તો પણ આપણને એના તરફ ખેંચાણ થાય છે. આ વાતને આપણે આપણા સંબંધોમાં પણ લઈ શકાય કે કેટલાક વ્યક્તિઓ દાંપત્ય જીવનમાં એકબીજાને ક્યારેક ક્યારેક કડવાશની ભૂમિકા આવી જાય છે. તમે એના બધા ગુણ જાણવાનો પ્રયત્ન કરો છો એકબીજાના, અને એ ગુણમાં ક્યાંક તમને અવગુણ દેખાય એટલે તમને એના તરફ થોડોક નબળો ભાવ દેખાય. પણ તમે એના તરફ જોવો તો ખરા, તમને પ્રેમની લાગણી કેટલી થાય છે. તમે એ લાગણીને કારણે તમારા જીવનમાં આનંદ કેટલો આવે છે તમને એના જોતા સાથે, કારણ કે તમારો માટે કેટલો ભોગ આપે છે અને તમારા માટે એટલો ભોગ આપતા હોય તો તમને ખરેખર એને પોતાને કેટલો આનંદ થાય. તમે જોવાની દ્રષ્ટિ બદલો, એ તમારા માટે કેટલું કામ કરે છે, તમે કહો છો એમ કરે છે કે કેમ, તમારું માને છે કે કેમ, એના કરતાં પણ તમે એની સાથે રહેવાથી કેટલા આનંદમાં રહો છો. અને તમે આનંદમાં રહેવાનો વધારે પ્રયત્ન કરો તો તમે એકબીજા વચ્ચેની કેટલી લાગણી બંધાય. આ જ વાત બે ભાઈઓ વચ્ચે પણ બની શકે, આ જ વાત કદાચ કોઈ બે મિત્રો વચ્ચે પણ બની શકે, આ જ વાત કદાચ કોઈને કોઈ આપણા સગા સાથે પણ બની શકે. એટલે કે આપણી દ્રષ્ટિમાં ફેર કરો, દ્રષ્ટિમાં એ આપણને કેટલા ઉપયોગી છે એના કરતાં પણ એની હાજરીથી આપણે કેટલા આનંદમાં આવીએ છીએ. એના કરતાં આપણે જોઈએ કે આપણી સાથે થોડીક વાત કરે કે આપણને કેટલો જુસ્સો મળે છે, આપણે જુસ્સાથી આનંદમાં આવી છે. એટલે કે ઉત્સાહી આનંદિત વ્યક્તિ અથવા તો જીવનમાં જેના તરફ આપણને આવતાની સાથે આપણને એકદમ આનંદ આવી જાય, જોતાની સાથે એકદમ આવી જાય, એની કિંમતનું મૂલ્ય કોઈ આંકી શકે નહીં, એમ આ વાર્તા કહે છે. આપણે પણ આના ઉપરથી કંઈક દાખલો લઈ અને જીવનમાં સુખી થઈએ.